સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પક્ષાપક્ષીના પગરખા ઉતારી મંચ પર એકાકાર થયું ઠાકોર સમાજનું ગૌરવ। બંધારણના અમલથી ગુંજશે હવે વ્યસનમુક્ત અને શિક્ષિત સમાજનો કલરવ। ઠૂંઠવતી ઠંડી અને કાતિલ પવનોએ બનાસકાંઠાને લીધું બાથમાં। આબુ બન્યું મિની કાશ્મીર અને ડીસા ઠૂંઠવાયું શિયાળાની મધરાતમાં। કુળદીપકની ચા છોડી પાટીદાર સમાજે પધરાવી લક્ષ્મીના પગલીની છાપ। 154 દીકરીઓના વાસ્તે ગાસ્તે વધામણાથી ગુંજી ઉઠ્યું પાલનપુરનું આપ। સાબુદાણાની ચિકાસને કાચની તેજીમાં રંગાઈ રહ્યો છે પરંપરાગત ખમીરનો રંગ। નામશેષ થતી કળાને જીવંત રાખવા કારીગરોએ ફરી મચાવ્યો છે મજબૂતીનો જંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓગળ ગામે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું એક નવું પ્રભાત જોવા મળ્યું હતું। પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના હજારો ઠાકોર સમાજના લોકોની હાજરીમાં સમાજની કુરીતિઓ દૂર કરવા માટે એક ઐતિહાસિક સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી હતી। સૌથી વિશેષ વાત એ રહી કે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સમાજ સુધારાના એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા, જેણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અમલમાં મુકાયેલા આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગના ખર્ચાળ રિવાજો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે। હવેથી ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગો વર્ષના કોઈ પણ સમયે નહીં પણ એક જ માસમાં પૂર્ણ કરવા પડશે। સાથે જ જાનમાં માત્ર 100 વ્યક્તિ અને ડીજે પર પ્રતિબંધ જેવી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે। વ્યસન મુક્તિ પર ભાર મૂકતા જણાવાયું હતું કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી મોતને ભેટતા હોવાથી હવે સમાજને વ્યસન મુક્ત બનાવવો અનિવાર્ય છે। આ બેઠકમાં સદારામ ધામ બનાવવાની જાહેરાત સાથે જમીન દાનની સરવાણી પણ વહી હતી અને 4 જાન્યુઆરીએ બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજે ઓગળની ધરતી પરથી અમે સમાજની બદીઓ દૂર કરવા શપથ લીધા છે। વ્યસનના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। મેં પોતે આ દુઃખ સહન કર્યું છે। હવે આ બંધારણનો અમલ ચુસ્તપણે થશે। જે દીકરો વ્યસન કરતો હોય તેને દીકરી ન આપવાનું અપીલ કરું છું, જેથી બીજાનું ઘર બગડે નહીં। જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે, પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી ખર્ચામાંથી બહાર નીકળશે। સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય, દીકરા દીકરીને ભણાવે, ક્યાંક નાના મોટી મિલકતો થાય વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમરસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું। એને સાકાર કરવા માટેના અમારા પ્રયત્નો હતા। કંઈક અંશે એની અમે શરૂઆત કરી છે, તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારામ બાપુ પાસે પ્રાર્થના કરું છું અને આવનાર સમયમાં બીજા તાલુકા, બીજા જિલ્લા જ્યાં ઠાકોર સમાજના આગેવાનો છે ત્યાં પણ આ સમાજના કામ માટે આગળ આવે એવી એમની પાસે અપેક્ષા રાખું છું। ઓગળ ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર નજરે પડ્યા હતા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો।
આજે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જો આપણે આ બંધારણનો અમલ કરીશું તો આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. સ્ટેજ પર બેઠેલા તમામ આગેવાનોએ પણ આ નિયમો પાળવાના શપથ લીધા છે. બંધારણ સભાની બેઠક થઈ, જેમાં સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે. આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે. અહીંયા ઊંચ નીચ ભૂલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે. એના માટે તમામ સમાજના શ્રેષ્ઠીઓ હાજર છે. હજારોની સંખ્યામાં લોકો સમર્થન કરવા આવ્યા છે. એટલે પ્રયત્ન એટલો જ છે અમારો એટલો જ પ્રયત્ન છે કે આ સમાજમાં બદીઓ કુરિવાજો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે એના માટેનો પ્રયત્ન. 26મી જાન્યુઆરીએ સવારે 3 વાગે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ અમે સમાજની એકતા, સમાજનો ભાઈચારો, સમાજને તમામ ક્ષેત્રે આગળ લઈ જવા માટે 26ની રાત અને 27ની ઉગતો સવાર એ શિક્ષણ ધામનું ગાંધીનગરમાં ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. એના માટે એકત્રિત થઈ રહ્યા છે. ઠાકોર સમાજમાં વર્ષોથી ચાલી આવતી કુરિવાજોની બેડીઓ તોડવાનો માટે મળેલી આ બેઠકમાં દહેજ, આણા અને મોંઘી જ્યાફતો બંધ કરીને પૈસાનો દુરુપયોગ અટકાવીને બાળકોના શિક્ષણ પાછળ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલા માટે ઐતિહાસિક દિવસ કે કેશાજીભાઈ, સરબજી અને જ્ઞાનીબેને જે શરૂઆત કરી એ શરૂઆત એમણે એમના મત વિસ્તારમાંથી કરી અને આજે 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો ને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે વિનંતી કરીએ છીએ કે આ 3 જિલ્લામાં બનેલું એક આંદોલન, 3 જિલ્લામાં ઠાકોર સમાજની એકતા, આર્થિક અને શિક્ષણના વિકાસ માટે જે કામ હાથમાં લીધું છે એનો પડઘો આખા ગુજરાતમાં પડે અને આખો ગુજરાતનો ઠાકોર વ્યસન મુક્ત થાય, કુરિવાજોમાંથી બહાર નીકળે, આર્થિક મજબૂત બને, શિક્ષિત બને. આ મુદ્દાઓને સમગ્ર ગુજરાત ઉપાડી લેશે એવી મને શ્રદ્ધા છે. આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ સુખી થશે, એની પ્રગતિ થશે. ભગવાનના સંદેશાને અનુસરી અને સમય પ્રમાણે એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવનાને સાકાર કરવા માટે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 3 જિલ્લાના સામાજિક, રાજકીય, ધાર્મિક અને બધા જ આગેવાનો ભેગા થઈ અને સમાજનું નવીન બંધારણ જે બનાવ્યું એનું આજે અહીં વિમોચન થયું છે. અને એ વિમોચન નિમિત્તે સમગ્ર સમાજને, ગુજરાતના સમાજને અને તમામ જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ બંધારણ દ્વારા જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચાઓ અટકે અને એ આર્થિક જે બચત થાય એ શિક્ષણમાં વપરાય તો 21મી સદીમાં આ સમાજ પણ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે અને શક્તિશાળી બને. એ આની પાછળની ભાવના છે. સશક્ત સમાજ, સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવનાને સાકાર કરવા માટેનું આજનું આ બંધારણ છે. આજના પ્રસંગે ફરીથી આપના મારફત સૌને ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી. ઓગળ ગામે મળેલી આ બેઠક માત્ર એક મેળાવડો નહીં પણ સામાજિક ક્રાંતિનું એનાન સાબિત થયું છે. રાજકારણના ધ્રુવીકરણથી ઉપર ઉઠીને જ્યારે સમાજના આગેવાનો એકઠા થયા છે ત્યારે આ નવા બંધારણના અમલથી ઠાકોર સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે કેટલો સદ્ધર બને છે તે જોવું રહ્યું. આ નિર્ણયે અન્ય સમાજો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પાક નિષ્ફળતાના સહાયના વિતરણમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અનાપુર છોટા ગામના ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ખેડૂતોનો સીધો સંપર્ક આક્ષેપ છે કે જેઓએ પૈસાનું સેટિંગ કર્યું તેમની અરજીઓ મંજૂર થઈ ગઈ, પરંતુ હકદાર અને ગરીબ ખેડૂતોની અરજીઓ જાણી જોઈને દબાવી દેવામાં આવી છે. ગત વર્ષે મગફળીના પાકમાં થયેલા નુકસાન સામે સરકારે જાહેર કરેલું રાહત પેકેજ હવે ભ્રષ્ટાચારની
ભેટ ચડી ગયું હોય તેમ જણાય છે. નાપુર છોટા ગ્રામજનોના જણાવ્યા અનુસાર સ્થાનિક ગ્રામ પંચાયતના અમલદારો અને ગ્રામ સેવકની મિલીભગતથી સહાયના નામે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી છે. આક્ષેપ છે કે સર્વે દરમિયાન જે ખેડૂતોએ ભ્રષ્ટ અમલદારોને પૈસા આપ્યા તેમને પૂરેપૂરી સહાય મળી છે, જ્યારે પૈસા ન આપનારા ખેડૂતોની અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં જ નથી આવી. જાડી ગામ પછી હવે અનાપુર છોટા ગામમાં પણ આ પ્રકારની ગેરરીતિ સામે આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે તલાટી, ગ્રામસેવક અને વીસીઈ સામે કડક તપાસ કરી બાકી રહેલ શ્રમિક ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે. અમારે મગફળીનો પાક સાવ નિષ્ફળ ગયો હતો, છતાં અમને ₹1 સહાય મળી નથી. જે લોકોએ તંત્રમાં બેઠેલા માણસોને પૈસા ખવડાવ્યા છે તેમના ખાતામાં તાત્કાલિક જમા થઈ ગયા. અમારી અરજીઓ ક્યાં ગઈ તેની કોઈ જાણકારી અપાતી નથી અને ન્યાય જોઈએ. અમારી રજૂઆત એવી છે કે અનાપુર છોટા ગ્રામ પંચાયત જે સરકારમાં કૃષિ રાહત પેકેજ 2025માં જે ફાળવવામાં મોટું પેકેજ ફાળવવામાં આવ્યું હતું, પણ જે તલાટી, ગ્રામસેવક અને પંચાયત બોડી દ્વારા જે સર્વે થયું હતું અને જેને ખરેખર નુકસાન હતું એમને કોઈ વધારે એમને ન જેવી રકમ જેવી 5,000 થી 4,000 જેવી મળ્યા છે, જ્યારે જેમને નુકસાન નહોતું અને એનું લગભગ સર્વે બી નહોતું થયું એમ પાછળથી નામ ઉમેરવામાં આવ્યા એમને પૂરેપૂરું સહાય આપવામાં આવી છે, જેમ કે 2 હેક્ટર ઉપર 44,000 તેમને આવ્યા છે. અને જેમને વધારે નુકસાન હતું અને એમને સર્વેને તલાટી, ગ્રામસેવક અને પંચાયત બોડી દ્વારા સર્વે થયું હતું એમને ખરેખર ન જેવી રકમ 5,000થી પણ ઓછી અને અમુકને આવી પણ નથી. શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે કે અમારી સાથે આ પહેલી વખત થયું નથી. અમારા ગામમાં વારંવાર એવું જ થાય છે. જે કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે એ ક્યારે બી જે ખેડૂતને નુકસાન થાય તેમને યોગ્ય ન્યાય મળતો નથી અને એમાં જે લાગવગ કરવાવાળા જે વચેટિયા છે, જે અધિકારીઓને પૈસા આપે છે એમને ચૂકવણું કરવામાં આવે છે. અમારી રજૂઆત છે કે જે પાક ધોવાણના ફોર્મ ભર્યા એ ફોર્મ બધે કોઈના ભર્યા નથી, ઓનલાઈન કર્યા છે અને મોઢા જોઈને ઓનલાઈન કર્યા છે. જેને રિશ્વત આપવાનું કીધું એના ઓનલાઈન થયા, અમારા ઓનલાઈન થયા નથી. 70% બાકી રહી ગયા છે. એમાં વીસીની મોટી ભૂલ છે, સરપંચ પણ એમાં સામેલ છે, ઉપસરપંચ પણ સામેલ છે. અમે એની પાસે જવાબ માગ્યો તો ફોર્મ અહીંયા પંચાયતમાં જ પડ્યા છે, પણ અમને જવાબ આપતા નથી કે ફોર્મ ઓનલાઈન થઈ ગયા છે. અમે ટીડીઓ સાહેબ પાસે, મામલતદાર સાહેબ પાસે જઈ આવ્યા, પણ એ સાહેબે એમ કીધું કે તમારા ફોર્મ ઓનલાઈન થયા નથી, એટલે એના કારણે તમારા ફોર્મ ગામમાંથી જ ઓનલાઈન નથી થયા, એટલે ભરાણા નથી. કેટલું નુકસાન થયું છે આ બાજુ? કેટલા ખેડૂતોને આ ફોર્મ રહી ગયા છે? 80% ઉપર ખેડૂતોને નુકસાન છે. જેનું નુકસાન થયું એને નથી મળ્યું, વગર નુકસાનવાળાઓને બધાને મળ્યું છે. નુકસાનવાળા ઘરે બેઠા છે, એનું ફોર્મ જ એ લોકો ઓનલાઈન નથી કર્યા. ગ્રામસેવક અને તલાટીએ મળીને પોતાની મનમાની કરી છે. ખેડૂતો પાસેથી ઉઘરાણા કરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. અમે આજે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે કે આખા કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. આપણે ખુશી સહાયનું જે પેકેજ જાહેર કર્યું સરકાર દ્વારા, એની અંદર સરકારે જે પૈસા ફાળવણી કરી હતી 2 હેક્ટરની મર્યાદામાં ₹44,000, એની અંદર ગ્રામ સેવકે ફોર્મ અહીંથી ભરાઈને મોકલાયા છે, પણ ગ્રામ સેવકે એમાં સુધારો કરીને ઓછી રકમ મોકલેલી છે ખેડૂતોમાં. જેમણે ગ્રામ સેવક સાથે સેટિંગ થયેલું હતું એને ગ્રામ સેવકે પૂરતી રકમ આપેલી છે, બરાબર, અને અમુક જે સેટિંગનો ના પાડ્યો એમને ઓછી રકમ આપેલી છે. આ તો અમારી માગણી એ છે કે બધા ખેડૂતોને સરખા પૈસા આપવા જોઈએ. જેને વધારે નુકસાન થયું છે એમને જ સૌથી ઓછા પૈસા આવેલા છે અને જેને નુકસાન નહીં થયું એમને પૂરતી રકમ આપેલી છે ₹44,000. એ જ અમારી માગણી છે. શું સેટિંગ, કેવું સેટિંગ હોય? સેટિંગ કે પૈસાની લેવડ દેવડનું સેટિંગ કરેલું છે કે ફોરમના તમે કે ₹5,000 આપો તો અમે તમારા ખાતામાં પૂરતી રકમ નાખીએ, તો અમે ના પાડેલી તો અમારા ખાતામાં પૂરતી રકમ નહીં નાખેલી. અમારા સાહેબ આવી હે થોડી, પણ અડધી આખી નહીં આવી, અમુક આખી આવી 44,000, અમારે 8,000 એવી 5,000 એવી આવી હે. બસ એ જ મૂકે. નુકસાન કેટલું હતું સાહેબ? બરોબર, નુકસાન તો ખાસું હતું. બતાવવાનું તો તમને મોબાઈલમાં નુકસાન બધું. શું માંગણી છે તમારી? અમે આપવું જોઈએ પૂરેપૂરું બધે ને ફોર્મ ભર્યા અને ફરીથી ફોર્મ ભરી એવી રીતે આવવું જોઈએ. તાંદરા પંથકમાં પાક સહાયમાં ભ્રષ્ટાચારના આક્ષેપો હવે એક પછી એક ગામોમાંથી ઉઠી રહ્યા છે, જે સૂચવે છે કે આ કોઈ નાનું કૌભાંડ નથી. ખેડૂતો હવે જિલ્લા કલેક્ટર સમક્ષ તપાસની આશા રાખીને બેઠા છે. જો તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી નિર્દોષિત અમલદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામેથી સરકારી તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.
સરકાર જે મનરેગા યોજના હેઠળ ગરીબોને 100 દિવસની રોજગારીની ગેરંટી આપે છે તે આસેડા ગામના શ્રમિકો માટે મજાક સમાન સાબિત થઈ રહી છે. અહીં પરસેવો પાડીને મજૂરી કરતા ગરીબ શ્રમિકો છેલ્લા 4 મહિનાથી પોતાના વેતન માટે વલખા મારી રહ્યા છે. કામ પૂરું કર્યાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં ખાતામાં નાણાં જમા ન થતા શ્રમિકોના ચૂલા ઠરવાની નોબત આવી ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો પાસે હવે જીવન નિર્વાહ માટે કોઈ રસ્તો બચ્યો નથી. લાંબા સમયથી પગાર ન મળતા ગામના કરિયાણાના વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે મજૂર પરિવારો સામે હવે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે. ખાસ કરીને આ કામમાં જોડાયેલી વિધવા મહિલાઓની હાલત અત્યંત દયનીય છે, જેમના માટે આ મજૂરી જ ઘર ચલાવવાનું એકમાત્ર સાધન છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ત્વરિત ચૂકવણીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આસેડા અને ખરડોસર પંથકના મજૂરોની આ કરુણ સ્થિતિ તંત્રની ઉદાસીનતા પર અનેક સવાલો ઊભા કરી રહી છે. અમે 4 મહિનાથી પગાર થતો નથી. અમારે ખાવું શું? દુકાનમાં જઈને લાવે તો ઉધારે કોઈ હાલે, કેટલા દાડા હાલે? 15 દાડા હાલે, મહિનો હાલે, પછી કોણ હાલે બાકી ઉધારે? અમારે ખાવું શું? અમે અત્યારે આ મજૂરી ઉપર બેઠા છો, અમે વિધવા ભાઈઓ છો, અમે શું ખાવાનું અમારે? એટલે અમારો પગાર કરો તમે. સાહેબ, અમારે 4 મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો છે, હું વિધવા ભાઈ છું. માટી ઉપાડી ગુજારણ ચલાવું છું. અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા આલતા નથી, બરાબર? હવે અમારે આ છે બીજો, આ કોઈ ધંધો અમારે બીજો છે નહીં, કોના ઉપર ગુજારણ ચલાવું છું અને અમારો પગાર કરાવો મહેરબાની કરી. અને સાહેબ તમને એટલી વિનંતી કરું છું. 4 મહિનાથી સાહેબ પગાર થતો નથી. અમે માટી ઉપાડે છે, ભાઈ અમારે કોઈ દુકાનમાં અમે કોઈ હાલતું નથી. શેના પર અમે લભવું? બીજી મજૂરી છે નહીં. હાલ ઘેર બેઠા છે, તમે પગાર આપી દો. હાલ તો આસેડા ગામના મજૂરો ન્યાયની આશાએ તંત્ર સામે મીટ માંડીને બેઠા છે. જો આગામી દિવસોમાં તેમના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે તો આ ગરીબ પરિવારોની સ્થિતિ વધુ સ્ફોટક બની શકે તેમ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર આ શ્રમિકોની વેદના સાંભળીને ક્યારે પગલાં ભરે છે. ડીસાના ભોપાનગર ફાટક પરથી અવરજવર કરતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષો જૂની ઓવરબ્રિજની માંગ સંતોષાયા બાદ હવે તેની કામગીરીને વેગ આપવા માટે ભોપાનગર ફાટક આગામી 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વધી રહેલા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે શરૂ થયેલી આ કામગીરીને પગલે 3 દિવસ સુધી આ માર્ગ પરનો વ્યવહાર સ્થગિત રહેશે. ભોપાનગર ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાને રાખી સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં સચોટ રજૂઆત કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે અહીં ઓવરબ્રિજના નિર્માણને મંજૂરી મળી છે. બ્રિજની પ્રારંભિક કામગીરીના ભાગરૂપે રેલવે વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ફાટક બંધ રાખવાનું જાહેર કરાયું છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ હવે વાહન ચાલકોએ જૂના ડીસાથી ઢુવા થઈ જીઆઈડીસી ફાટકવાળા માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષોની પ્રતીક્ષા બાદ આખરે ભોપાનગર ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જોકે આગામી 3 દિવસ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોએ થોડી હાલાકી ભોગવવી પડશે, પરંતુ ભવિષ્યમાં આ બ્રિજની ડીસાની સુખાકારીમાં મોટો વધારો કરશે. બનાસકાંઠાના ભીલડી ખાતે આજે બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક એકતા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખેલે તે ખીલે ના સૂત્રને સાર્થક કરતા રમતોત્સવમાં સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભીલડીની ધરા પર ક્રિકેટના આ મહાકુંભને પગલે વહેલી સવારથી જ ખેલાડીઓ અને ખેલ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રિબન કાપી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી અને જણાવ્યું હતું કે રમતગમતથી યુવાનોમાં ટીમવર્ક અને શિસ્તના ગુણો વિકસે છે. આ તકે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આયોજક વિપુલભાઈ રાજગોર અને વિષ્ણુભાઈ જોશી દ્વારા તમામ મહેમાનોનું ભગવાન પરશુરામની છબી અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. મેદાન પર ચોગ્ગા છગ્ગાની રમઝટ વચ્ચે બ્રહ્મ સમાજના અગ્રણીઓએ યુવાનોના કૌશલ્યને બિરદાવ્યું હતું. દિવસભર ચાલેલી આ રસાકસીભરી ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ભીલડી બ્રહ્મ સમાજની આ પહેલે સાબિત કર્યું છે કે રમતગમત દ્વારા સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવી શકાય છે. આ ટુર્નામેન્ટ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની રહી હતી.
ભલા બનો અને ભલું કરોના ઉમદા મંત્ર સાથે બનાસકાંઠાના ડીસામાં જીવન વિદ્યા સામાજિક પરિચય શિબિરનો ભવ્ય પ્રારંભ થયો છે. માનવીય આચરણ ઉત્સવ તરીકે ઓળખાતા આયોજને ડીસાની ધરાને જ્ઞાન અને શાંતિથી તરબોળ કરી દીધી છે. 2 જાન્યુઆરીથી શરૂ થયેલી આ શિબિરમાં માનવીય મૂલ્યો અને સહઅસ્તિત્વની સચોટ સમજ કેળવવા માટે લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા પાયે જીવન જીવવાની કળા શીખવતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી માળી સમાજની વાડી ખાતે આયોજિત આ 7 દિવસીય શિબિરમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ શિબિરાર્થીઓ ઉમટી પડ્યા છે. કુલ 400થી વધુ લોકો સવારે 9થી સાંજે 5:30 દરમિયાન આ શિબિરમાં જોડાઈને સુખ અને શાંતિપૂર્વક જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે. શિબિરના મુખ્ય પ્રબોધક સોમ ત્યાગીજી દ્વારા પરિવાર અને સમાજમાં સમરસતા કેવી રીતે લાવવી તેની ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ શિબિરને સફળ બનાવવા માટે પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, માળી સમાજ, બ્રહ્મ સમાજ અને રોટરી ક્લબ સહિત ડીસાના તમામ જ્ઞાતિ મંડળો એક મંચ પર આવ્યા છે, જે સામાજિક એકતાનું उत्तम उदाहरण पूરું પાડે છે. बिना सोचे समझे और वो भी सोचना समझना आता हो तब एक भी शब्द बोलना खतरे से खाली नहीं, क्योंकि जो तीर कमान से निकल गया वो लौट के आएगा नहीं और दूसरे के रजिस्टर में चढ़ जाता है. आज आपने ये बोला, अकाउंट में आ गया वो, अब अकाउंट सेटल होगा लास्ट में, तो हर दिन अकाउंट सेटल हो रहा है. इसका मतलब है कि बिना सोचे समझे, मानव और पशु में फर्क इतना ही है कि मानव को सोचने समझने की ताकत है और हम उस ताकत का प्रयोग पूरी तरह से नहीं कर पाए. उसमें हमारी गलती है ऐसा भी नहीं, लेकिन बच्चे भी इस बात को ध्यान दे ही सकते हैं, धीरे धीरे ध्यान जाता ही है कि माँ बाप के पास जो था उन्होंने अपनी पूरी ताकत लगाई है आपको संभालने में, और वो जो कुछ भी बोलते हैं उसके पीछे इंटेंशन तो यही है कि आपको नुकसान मत हो, आप दुखी मत हो, आपका जीवन अच्छा कटे. उसकी उनकी जितनी योग्यता है उतना ही बोलेंगे. આગામી 8 જાન્યુઆરી સુધી ચાલનારી આ શિબિર ડીસાવાસીઓ માટે મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનો એક નવો માર્ગ ખોલી રહી છે. વિવિધ સામાજિક સંગઠનોના સહયોગથી યોજાયેલો આ માનવીય આચરણ ઉત્સવ આવનારા સમયમાં ડીસા પંથકમાં ભાઈચારો અને નૈતિક મૂલ્યોના સિંચન માટે માઇલસ્ટોન સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ઠૂંઠવતી ઠંડી અને કાતિલ પવનોએ બનાસકાંઠાને લીધું બાથમાં. આબુ બન્યું મિની કાશ્મીર અને ડીસા ઠૂંઠવાયું શિયાળાની મધરાતમાં. કુળદીપકની ચા છોડી પાટીદાર સમાજે પધરાવી લક્ષ્મીના પગલીની છાપ. 154 દીકરીઓના વાસ્તે ગાસ્તે વધામણાથી ગુંજી ઉઠ્યું પાલનપુરનું આબ. સાબુદાણાની ચિકાસને કાચની તેજીમાં રંગાઈ રહ્યો છે પરંપરાગત ખમીરનો રંગ. નામશેષ થતી કળાને જીવંત રાખવા કારીગરોએ ફરી મચાવ્યો છે મજબૂતીનો જંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા ડીસા શહેરમાં ઠંડીનો પ્રકોપ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. ચાલુ વર્ષે પ્રથમવાર તાપમાનનો પારો આટલો નીચે ગગડતા વહેલી સવારથી જ શહેર ઘાટ ધુમ્મસ અને કાતિલ ઠંડીની લપેટમાં જોવા મળી રહ્યું છે. પવનોની દિશા બદલાતા ઉત્તર ભારતની ઠંડીની સીધી અસર અત્યારે ડીસા પંથકમાં વર્તાઈ રહી છે. ડીસામાં આજે લઘુત્તમ તાપમાન ગગડીને 10.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ સુધી તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે, જેને પગલે ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડીને કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે હાઈવે પરના વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી પાક પર પણ ઠંડીની અસર જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ તો ડીસાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે અને ઠેર ઠેર તાપણાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો આગામી દિવસોમાં પારો હજુ વધુ ગગડે તો શિયાળો વધુ આકરો બની શકે છે. ઠંડીના આ રાઉન્ડથી રવિ પાકને ફાયદો થવાની આશા છે, પરંતુ સામાન્ય જનજીવન માટે આ હાડ થીજવતી ઠંડી મુશ્કેલીઓ વધારી રહી છે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પડેલા કમોસમી માવઠા અને ઉત્તરીય પવનોના સુસવાટાને કારણે માઉન્ટ આબુ જાણે મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું છે. આજે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી નોંધાતા આબુવાસીઓ અને પર્યટકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. હાડ થીજવતી આ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે અને ચારે તરફ બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 0 થી નીચે ગગડતા સવારના સમયે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. નકી લેક વિસ્તારથી લઈને ગુરુ શિખર સુધી ખુલ્લા મેદાનમાં બરફના થર જામી ગયા છે. હોટલની બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ પર પણ બરફની ચાદર પથરાઈ ગઈ હતી. કડકડતી ઠંડીથી બચવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ ગરમા ગરમ ચાની ચુસ્કી સાથે પ્રવાસીઓ આ લાલ ગુલાબી ઠંડીનો ભરપૂર આનંદ પણ માણી રહ્યા છે. સિઝનમાં પહેલીવાર આટલી કાતિલ ઠંડી પડતા અનેક પર્યટકો મોડી સવાર સુધી હોટલના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા, જ્યારે સાહસિક પર્યટકોએ બરફ સાથે સેલ્ફી લઈને આ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. હાલ તો માઉન્ટ આબુમાં કુદરતે સફેદ બરફની ચાદર ઓઢી લીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જો તમે પણ આ દિવસોમાં માઉન્ટ આબુ જવાનું વિચારી રહ્યા હોવ તો ભારે ગરમ કપડાં સાથે રાખવા અનિવાર્ય છે, કારણ કે આબુમાં અત્યારે શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલું અને મિની દ્વારકા તરીકે ઓળખાતું પવિત્ર યાત્રાધામ ઢીમા આજે જય ધરણીધરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પૂનમના પવિત્ર અવસરે ભગવાન ધરણીધરના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ મુછાળા ધરણીધર ભગવાનના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂનમ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં દૂર દૂરથી આવેલા હજારો ભક્તોએ કતારબદ્ધ ઊભા રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ખાસ કરીને સાંજની મહાઆરતી વખતે ભક્તોની ભીડ ચરમસીમાએ જોવા મળી હતી, જેમાં આખું મંદિર સંકુલ ભક્તોથી ઉભરાઈ ગયું હતું. લોકોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે પૂનમના દિવસે અહીં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. સ્થાનિક વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા અને દર્શન માટે ચુસ્ત બંદોબસ્ત તેમજ વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના ગણાતા યાત્રાધામમાં મોડી રાત સુધી ભક્તોની અવરજવર ચાલુ રહી હતી. ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ પૂનમના પર્વે ઢીમા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, જે ફરી એકવાર લોકોની અતૂટ આસ્થાના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામે આંજણા કેળવણી મંડળ સંકુલ ખાતે આજે ચૌધરી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે આકાર લઈ રહેલા ભવ્ય વિશ્વ આંજણા ધામના નિર્માણ અને સામાજિક એકતાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ બેઠકમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 64 આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ સમાજના દરેક સ્તરના લોકોને આ પ્રોજેક્ટ સાથે જોડવાનો રહ્યો હતો. બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા વિશ્વ આંજણા ધામના મહામંત્રી નાનજીભાઈ પટેલ આગામી દિવસોમાં તૈયાર થનારા સંકુલમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
વિશ્વ આજડા ધામના કામને ગતિ આપવા માટે 64 ગોળ આજડા સમાજના વિવિધ ગામોના યુવાનોની તાલુકા દીઠ કમિટીઓ બનાવવામાં આવશે. સમાજ માટે વટવૃક્ષ સમાના પ્રોજેક્ટમાં આર્થિક અને સામાજિક સહયોગ આપવા માટે તમામ યુવાનોએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી હતી. સમગ્ર બેઠકના અંતે સમાજના ઉત્થાન માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા અને સંગઠિત રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુવાનોએ પણ આ ભગીરથ કાર્યમાં સહયોગી બનવાની તૈયારી બતાવી હતી, જેનાથી આગામી સમયમાં વિશ્વ આજડા ધામ ચૌધરી સમાજ માટે પ્રગતિનું કેન્દ્ર બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમે સમાજનું વિશ્વ આજના ધામ જમિયતપુરા ગાંધીનગરમાં બનાવી રહ્યા છે. ત્યાં એ પ્રોજેક્ટ લગભગ 6,50,000 સ્ક્વેર ફૂટમાં ઊભો કરી રહ્યા છે. એમાં 3,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. એમાં છોકરા અને છોકરીઓને રહેવા કરવાની ખાવાની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમારી ઈચ્છા એવી છે કે સમાજના છેવાડે ગામમાં રહેતા નાગરિકની દીકરા દીકરીઓને દરેકને ત્યાં અભ્યાસ કરવાનો મોકો મળે, પોતાનું જીવન બનાવે અને એમના જીવનનો સર્વાંગીણ વિકાસ થાય એવી અમારી સમાજની ઈચ્છા છે. અમારા સમાજના પ્રમુખ શ્રી મણિભાઈ ચૌધરીએ આ સમાજમાં આ સંકુલ ઊભું કરવા માટે સિંહ ફાળો આપ્યો છે. 51 કરોડનું દાન આપેલ છે. એવા ઘણા મોટા દાતાઓ છે જેને કરોડોનું દાન આપ્યું છે અને એ થકી આ સંસ્થા ઊભી કરવામાં આવી છે. આજ સુધી 350 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે અને એમાં અમે લગભગ 2.5 વર્ષમાં આ સંકુલ ઊભું કરી શકીશું અને ત્યારબાદ આપણા બાળકોનો એમાં સેવાનો ફાળો સેવા કરવા મળશે. અને અમારો ઉદ્દેશ ભાવિ પેઢીને સર્વાંગીણ વિકાસ કરવાનો છે. સંસ્કાર, સેવા, સહકાર બધો જ વિકાસ થાય, એમની ડિગ્રીનો વિકાસ થાય, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય, વેપારી ક્ષેત્રે વિકાસ થાય એવા અથાગ પ્રયત્નો અમારા પ્રમુખશ્રી અને રમેશભાઈ જેવા ડોનર ઘણા બધા, શંકરભાઈ વોટર પાર્કવાળા પણ છે, તેમણે પણ ઘણું મોટું દાન આપ્યું છે. MS ચૌધરી પણ ઘણું મોટું દાન આપ્યું છે. આવા મોટા દાતાઓ દ્વારા આ સંસ્થા ઊભી કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ સંસ્થા ઊભી થયા પછી આપણા સમાજના છેવાડે રહેતા નાગરિકોના બાળકો, દીકરા દીકરીઓને એમાં ભણવાનો મોકો મળશે, એમાં રહેવાનો મોકો મળશે અને સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરશે એવો અમારો વિશ્વાસ છે. એ થકી આ સંસ્થા ઊભી કરી છે. વ્યક્તિનો વિકાસ થકી સમાજનો વિકાસ થશે અને સમાજ વિકાસ થકી રાષ્ટ્રનો વિકાસ થશે એવો અમારો ઉદ્દેશ છે. શક્તિની ભક્તિના પર્વ સમાન પોષી પૂનમ એટલે કે જગત જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ આજે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. બનાસકાંઠાના ધાનેરામાં પણ મા અંબાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાનેરાના મહાવીરનગર વિસ્તારમાં માઈ ભક્તોએ એકઠા થઈને આદિશક્તિની આરાધના કરી હતી. શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ અવસરે સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ માતાજીના પ્રાગટ્યના વધામણા હર્ષોલ્લાસ સાથે કર્યા હતા. ધાનેરાના જાણીતા હાસ્ય કલાકાર પિયુષભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલી ઉજવણીમાં મા અંબાને એક સાથે 251 પ્રકારની વાનગીઓનો 56 ભોગ એટલે કે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સમી સાંજે આયોજિત મહાઆરતીમાં એક સાથે 551 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવતા આખું સંકુલ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે અહીં નારી શક્તિના સન્માનના ઉદ્દેશ્ય સાથે પરિવારની વડીલ માતાઓનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે ધાનેરાના જાણીતા તબીબો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહી મહાપ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો. આપજે, તું શક્તિ આપશે તો અમે તારું કામ કરી શકીશું. તું શક્તિ આપશે તો જ અમે રાગ છોડી શકીશું. તું શક્તિ આપશે તો જ અમે મહિષાસુરને મારી શકીશું. એટલે તારી શક્તિથી અમે પાછા ઊભા થઈએ, અમારામાં સંગઠન ઊભું થાય, ભાવ ઊભો થાય, પ્રેમ ઊભો થાય અને અમે એક ભારતને વિશ્વગુરુ બનાવીએ અને એક પિતાના સંતાનથી ઊભા થઈએ. અને જે આપણા ઉપર આજે જે જોખમો થઈ રહ્યા છે, હિન્દુ ઉપર, હિન્દુ સંસ્કૃતિ ઉપર જે વાર થઈ રહ્યો છે, જે પ્રહારો થઈ રહ્યા છે, એનો આપણે એકતાપૂર્વક સામનો કરીએ, અડગ ઊભા રહીએ, હિંમતથી રહીએ, ડરીએ નહીં. બીજાને કોઈ પણ તકલીફ આવે, મુશ્કેલી આવે તો આપણે મારી તકલીફ છે એમ સમજીને ઊભું થવું જોઈએ. એ કરીશું તો જ થશે. કારણ કે આપણે એમ વિચારીશું કે આ તો મારું નથી, પાડોશીનું થાય છે, બીજાનું થાય છે, તો ક્યારે આપણા ઉપર આવશે ખબર નહીં પડે.
આમ ધાનેરાના મહાવીરનગરમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. રાત્રિના સમયે થયેલી ભવ્ય આતશબાજી અને સમૂહ આરતીએ ધાનેરાવાસીઓને મા અંબાના રંગમાં રંગી દીધા હતા. બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે 31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવોના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું. સમાજમાં દીકરીઓ પ્રત્યેની જૂની માનસિકતા બદલવા અને સ્ત્રી જન્મદર વધારવાના શુભાશય સાથે 154 નવજાત દીકરીઓના ભવ્ય વધામણા કરવામાં આવ્યા હતા. લક્ષ્મી અને દેવી શક્તિ સમાન ગણાતી દીકરીઓના જન્મને હર્ષભેર વધાવીને પાટીદાર સમાજે આજે સમગ્ર જિલ્લામાં સામાજિક ક્રાંતિનો નવો રાહ ચીંધ્યો છે. પાલનપુર સ્થિત સમાજની વાડી ખાતે આયોજિત આ ગૌરવશાળી કાર્યક્રમમાં 0 થી 12 મહિના સુધીની 154 દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિ અને સ્નેહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓના માતા પિતાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષથી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલને કારણે દીકરીઓના જન્મદરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ જાગૃતિ અભિયાનના પરિણામે છેલ્લા 4 વર્ષમાં સમાજમાં દીકરાઓ કરતાં 70 દીકરીઓ વધુ જન્મી છે, જે સમાજમાં આવેલા વૈચારિક પરિવર્તનનો જીવંત પુરાવો છે. 31 ગામ કડવા પાટીદાર સમાજમાં દીકરીઓનું મહત્વ વધે અને જન્મદરમાં સુધારો થાય તે માટે છેલ્લા 4 વર્ષથી દીકરી વધામણા અને લક્ષ્મી વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકજાગૃતિને કારણે હવે સમાજમાં દીકરાઓ કરતાં દીકરીઓનો જન્મદર વધ્યો છે. આજે 154 દીકરીઓને વધાવીને સમાજની દીકરી એ ઘરની લક્ષ્મી છે અને તેનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે તેવો ઉમદા સંદેશ આપ્યો છે. સૃષ્ટિનું સર્જન કર્યું એ વખતે દીકરી અને દીકરા સપ્રમાણ હતું, પણ આ સમયે સમાજોમાં એક પુત્રક્ષણાથી કે પુત્ર જ જોઈએ, પુત્રની ઈચ્છા છે, એટલે એના હિસાબે વિજ્ઞાનના સહારે લોકોએ પુત્રને જન્મ આપ્યો, પુત્રીઓને જન્મ વિજ્ઞાનના સહારે અટકાવ્યો. એટલે અમારા સમાજમાં એવું થયું કે સમાજમાં પણ દીકરીઓની સંખ્યા ઘટતી હતી. એટલે એક વિચાર સૂઝ્યો કે સમાજમાં કંઈક દીકરીઓનો માહોલ ઊભો કરીએ તો દીકરી જન્મ વધે. એટલા માટે અમે અમારા 31 ગામ કડવા પાટીદાર સમાજમાં આ દીકરી ના વધામણા અને લક્ષ્મી વંદનાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો. તો એની અસર સમાજમાં થઈ. સન 2022માં 142 દીકરાની સામે 159 દીકરી હતી, 27 દીકરી વધારે હતી. 2024માં 124 દીકરા સામે 148 દીકરી હતી, 24 દીકરી વધારે હતી. અને આ ચાલુ સાલે 2025માં 125 દીકરા સામે 154 દીકરી, 29 દીકરી વધારે છે. એટલે આમ આ પ્રસંગની અસર અમારા સમાજમાં પડી છે અને એ બધી મા ઉમિયાની કૃપા છે. ભારત માતા કી જય. કડવા પાટીદાર સમાજની આ પહેલ સાબિત કરે છે કે જો સમાજ સંગઠિત થઈને સકારાત્મક વિચારધારા અપનાવે તો મોટા સામાજિક બદલાવ લાવી શકાય છે. 154 દીકરીઓના વધામણા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત અને સમાન અધિકારવાળા સમાજ નિર્માણની દિશામાં એક મક્કમ ડગલું છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સાબુદાણાની ચિકાસને કાચની તેજીમાં રંગાઈ રહ્યો છે. પરંપરાગત ખમીરનો રંગ નામશેષ થતી કળાને જીવંત રાખવા કારીગરોએ ફરી મચાવ્યો છે મજબૂતીનો જંગ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। જો તમારો જન્મ 90ના દાયકા પહેલા થયો હશે તો આ સમાચાર સાંભળતા જ તમારા બાળપણની સ્મૃતિઓ સજીવન થઈ જશે। ઉત્તરાયણ એટલે માત્ર આકાશમાં પતંગોની પેચ લડાવવી એટલું જ નહીં, પણ રસ્તા પર દોરી રંગવા માટે પથરાયેલા એ લાંબા લપેટા અને માંજાની એ ભીની સુગંધ। સમયના વહેણ સાથે આજે ભલે ચાઇનીઝ દોરી અને રેડીમેડ રીલોએ બજાર પર કબજો જમાવ્યો હોય, પણ ડીસાની ગલીઓમાં આજે પણ એ પરંપરાગત માંજાનો રંગ જીવંત છે। આવો જોઈએ આધુનિકતાના આ યુગમાં કેવી રીતે એક કારીગર આજે પણ હસ્તકલાના આ વારસાને ટકાવી રહ્યો છે। ગુજરાતમાં દિવાળી પછી પતંગબાજીની સિઝન ખીલે છે, પરંતુ વર્ષો પહેલા આ સિઝનનો અસલી રોમાંચ તો દોરી રંગાવવામાં હતો। ડીસામાં છેલ્લા 56 વર્ષથી કાર્યરત ચંપક પતંગઘર આજે પણ એ જૂના દિવસોની યાદ અપાવે છે। અહીં સાબુદાણાના લોટ, કાચનો બારીક ભૂકો અને કુદરતી રંગોના મિશ્રણથી તૈયાર થયેલા માંજામાં જ્યારે કાચી દોરીને બોળીને ખેંચવામાં આવે છે ત્યારે જે મજબૂતી અને ધાર નીકળે છે તે ચાઇનીઝ દોરીને પણ માત આપે તેવી હોય છે। કમલેશભાઈ કંસારા જણાવે છે કે એક જમાનો હતો જ્યારે લોકો 2 મહિના અગાઉથી દોરી રંગાવવા બુકિંગ કરાવતા, પણ આજે તૈયાર દોરીના મોહમાં આ દેશી કળા નામશેષ થવાના આરે છે। કાચના કાગળના ગોળમાંથી પસાર થઈને નીકળતી આ દોરી માત્ર પતંગ કાપવા માટે જ નહીં, પણ પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે પણ સર્વોત્તમ છે। આજે બજારમાં મળતી ચાઇનીઝ દોરી પર્યાવરણ અને માનવ જીવન માટે જીવલેણ છે, જ્યારે અમારી આ દેશી પદ્ધતિથી તૈયાર થયેલી દોરી એકદમ ઓર્ગેનિક અને સુરક્ષિત છે। પહેલાં તો અહીં લોકોની કતારો લાગતી હતી, પણ હવે ગણ્યા ગાંઠિયા શોખીનો જ આવે છે। અમે આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી આવનારી પેઢીને ખબર પડે કે સાચો માંજો કોને કહેવાય। લોકોએ ચાઇનીઝ દોરીનો ત્યાગ કરી દેશી કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું દોરી રંગનાર કારીગરો જણાવી રહ્યા છે। પહેલાં મારા પિતાશ્રી આ ધંધો કરતા હતા અને પહેલાં જમાનામાં એટલે આજથી જ્યારે તૈયાર ભરેલી દોરી નહોતી ત્યારે અમે આરિયા દોરી જે દોરી રંગવાનું કામ કરતા ત્યારે સખત ભીડ રહેતી હતી અને લોકોમાં પણ એક જાતનો ક્રેઝ હતો કે આપણે દોરી પવડાવીને જ ઉપયોગ કરીએ। પણ હવે સમય જતાં લોકો તૈયાર દોરી તરફ વળ્યા છે અને ચાઇનાનું પણ માર્કેટમાં વેચાણ વધ્યું છે, જેના હિસાબે ઘરાકી પણ થોડીક ફરક પડ્યું છે। અને મારું તો લોકોને એક જ કહેવું છે કે તમે ભાઈ લોકલ માર્કેટને મહત્ત્વ આપો, જેના હિસાબે આ અમારો જે ધંધો છે એમાં પણ ચાલી રહે અને લોકોને જે ઓર્ગેનિક કહેવાય આપણે એ દોરી પણ આપણે મળી રહે અને જે લોકોને નુકસાનકારક પણ નથી। તો મારું એવું માનવું છે કે આપણે આ દોરી રંગાઈ અને તેનો ઉપયોગ કરવો જોઈએ। બદલાતા સમયની સાથે ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પણ ગરીબ કારીગરોની આ મહેનત અને દેશી માંજાની મજબૂતી આજે પણ અજોડ છે। જો આપણે પર્યાવરણ અને માનવ જીવનની રક્ષા કરવા માંગતા હોઈએ તો આપણે ફરી એકવાર આપણી મૂળ પરંપરા તરફ વળવું પડશે। ચાઇનીઝ દોરીના જોખમ સામે દેશી માંજો માત્ર પતંગ જ નહીં, પણ પક્ષીઓ અને દેશી કારીગરોની રોજગારીને પણ બચાવશે। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। પક્ષાપક્ષીના પગરખા ઉતારી મંચ પર એકાકાર થયું ઠાકોર સમાજનું ગૌરવ। બંધારણના અમલથી ગુંજશે હવે વ્યસનમુક્ત અને શિક્ષિત સમાજનું કલરવ। ઠૂંઠવતી ઠંડી અને કાતિલ પવનોએ બનાસકાંઠાને લીધું બાથમાં। આબુ બન્યું મિની કાશ્મીર અને ડીસા ઠૂંઠવાયું શિયાળાની મધરાતમાં। કુળદીપકની ચા છોડી પાટીદાર સમાજે પધરાવી લક્ષ્મીના પગલીની છાપ। 154 દીકરીઓના વાસ્તે ગાસ્તે વધામણાથી ગુંજી ઉઠ્યું પાલનપુરનું આપ। સાબુદાણાની ચિકાસને કાચની તેજીમાં રંગાઈ રહ્યો છે પરંપરાગત ખમીરનો રંગ। નામશેષ થતી કળાને જીવંત રાખવા કારીગરોએ ફરી મચાવ્યો છે મજબૂતીનો જંગ।
ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.